अस्सलामुअलैकुम। आज આપણે નવો ચેપ્ટર જોઈશું, ચેપ્ટર નંબર 5 સમાંતર શ્રેણી. ઓકે, સમાંતર શ્રેણી કોને કહેવાય એ જોતા પહેલા આપણે થોડાક એક્ઝામ્પલ જોઈ લઈએ. શ્રેણી એટલે કે એક પ્રકારની યાદી. ઓકે, તો અહીંયા આપણને એક એક્ઝામ્પલ આપવામાં આવેલ છે 1 2 3 4. બરાબર, અહીંયા આપણને 4 સંખ્યા આપવામાં આવેલ છે અલ્પવિરામ કરીને, એ જ પ્રમાણે આગળ વધતા રહેશે. ઓકે, તો અહીંયા આ જે દરેક સંખ્યા છે એ સંખ્યાને આપણે શું કહીશું? પદ કહીશું. તો અહીંયા પહેલું આપેલું છે પહેલું પદ, એને આપણે કહીશું પ્રથમ પદ. શું કહીશું? જે પહેલું છે એને આપણે કહીશું પ્રથમ પદ. અને પ્રથમ પદને આપણે એ સંજ્ઞા વડે દર્શાવીશું. બરાબર, સંકેત આપણે વાપરીશું સ્મોલ એ પ્રથમ પદ માટે. ત્યારબાદ આ બનશે બીજું પદ, ત્રીજું પદ, ચોથું પદ, આ પ્રમાણે આગળ પદ વધતા જશે. જે છેલ્લું પદ હશે તેને આપણે કહીશું અંતિમ પદ અથવા તો છેલ્લું પદ. બરાબર, બે માંથી આપણે કોઈ પણ શબ્દ યુઝ કરી શકીએ, પરંતુ દરેક સંખ્યાને આપણે કહીશું પદ. ઓકે, ચાલો. અહીંયા આપણને ફર્સ્ટ જે આપણને પહેલી શ્રેણી આપવામાં આવેલ છે એ છે 1 2 3 અને 4. બરાબર, અને આગળ એ જ પ્રમાણે વધતા રહે છે. તો આ જે પ્રથમ પદ છે, આ પ્રથમ પદમાં આપણે એક ઉમેરીએ ત્યારે આપણને કયું મળે છે? બીજું પદ. બીજું પદ કયું મળ્યું? 2. એક ના અંદર એક ઉમેરીએ એટલે આપણને 2 મળ્યા. હવે આ 2 ના અંદર આપણે ફરી પાછા કેટલા ઉમેરીશું તો આપણને 3 મળશે. એક જ ઉમેરીએ એટલે આપણને 3 મળે. 3 ના અંદર આપણે કઈ સંખ્યા ઉમેરીએ તો આપણને 4 મળે? તો આપણે એક જ આવશે જવાબ. એનો મતલબ કે આ જે આપણો આખી યાદી છે, આ જે શ્રેણી છે, આ જે લીટી છે, આ લીટીમાં પ્રથમ પદ, બીજું પદ, ત્રીજું પદ, ચોથું પદ, પાંચમું પદ, આ પ્રમાણે આગળ પદ મેળવવા માટે જે આ પ્રથમ પદ છે એ પ્રથમ પદમાં આપણે કઈ સંખ્યા ઉમેરી? એક. એક ઉમેરતા આપણને મળે બીજું પદ. હવે આ બીજા પદના અંદર ફરી પાછા આપણે કેટલા ઉમેરીએ છીએ? એક, એટલે આપણને એના આગળનું પદ મળે. એના અંદર ફરી પાછા આપણે એક ઉમેરીએ છીએ એટલે આપણને એના આગળનું પદ મળે છે. એટલે કે આપણે જે ઉમેરવાની સંખ્યા છે એ સંખ્યા કેવી છે? નિશ્ચિત સંખ્યા છે. બરાબર, એવું નથી કે આપણે પ્રથમ પદના અંદર 5 ઉમેરીએ ત્યારે આપણને બીજું પદ મળે, બીજા પદના અંદર આપણે 10 ઉમેરીએ, એવું તો નથી. કે આપણે જે સંખ્યા ઉમેરીએ છીએ એ સંખ્યા બધી કેવી છે? નિશ્ચિત, એકની એક જ છે. ઓકે, ચાલો આપણે બીજું લઈ લઈએ, આ યાદી લઈ લઈએ. હવે બીજા એક્ઝામ્પલ ના અંદર શું છે? પ્રથમ પદ 100, બીજું પદ 70, ત્રીજું પદ 40, ચોથું પદ 10. ઓકે, તો ચાલો 100 એ પ્રથમ પદ છે. હવે એના પછીનું જે બીજું પદ છે એ એના કરતા ઓછું છે. ઓછું છે એનો મતલબ કે બાદ બાકી કરી હશે. પહેલાના અંદર શું હતું? વધારે હતું. વધારે છે એનો મતલબ કે આપણે ઉમેરવું હશે. બરાબર, ના આના અંદર બીજું પદ કેવું છે? એના કરતા ઓછું છે. એટલે કે અહીંયા આપણે અમુક સંખ્યા, કોઈ નિશ્ચિત સંખ્યા છે એ આપણે બાદ કરી હશે. બરાબર, તો અહીંયા પ્રથમ પદ 100 છે. 100 ના અંદરથી હું કેટલી સંખ્યા બાદ કરું, કઈ સંખ્યા બાદ કરું તો મને 70 મળે. તો 100 માંથી આપણે 30 બાદ કરીએ તો આપણને કેટલા મળી જાય? 70. એટલે કે 30 બાદ બાકી કરી તો મને મળ્યું બીજું પદ. હવે બીજા પદના અંદર હું કેટલા માઇનસ કરું તો મને 40 મળશે? 30 જ. 70 માંથી 30 બાદ કરો એટલે આપણને 40 મળી જાય. 40 ના અંદર ફરી પાછા આપણે કેટલા માઇનસ કરીશું તો 10 મળશે, તો 30. એનો મતલબ કે પહેલાના અંદર આપણે શું કર્યું? ઉમેરો કર્યો. બીજું જે યાદી છે એ બીજી યાદીના અંદર આપણે શું કરી? 30 બાદ કર્યા. ઓકે, તો અહીંયા જે બાદ કરતી સંખ્યા છે એ સંખ્યા પણ કેવી છે આપણા પાસે? નિશ્ચિત, એકની એક જ સંખ્યા છે. ઓકે, ચાલો આગળ વધીએ. તો -3 છે, -2 છે, -1 છે, 0 છે. તો પ્રથમ પદના અંદર મેં શું કર્યું હશે? એક ઉમેરો કર્યો હશે તો મને બીજું પદ કયું મળીએ? -2. કેવી રીતના મેં ઉમેરો કર્યો એ તમને હું અહીંયા બતાવી દઉં. -3 વત્તા 1, એ વત્તા એટલે કે ઉમેરો કરવો. 1 નો ઉમેરો કર્યો તો 1 - 1 વત્તા થશે બાદ બાકી. જવાબમાં મોટી સંખ્યા આગળનું ચિહ્ન આવે. 3 અને 1 માં મોટી સંખ્યા કોણ છે? 3. એના આગળનું ચિહ્ન કેવું છે? માઇનસ. એટલે આપણું થશે બાદ બાકી, પણ જવાબ કના અંદર આવશે? માઇનસમાં. એટલે પહેલા હું જવાબ માઇનસમાં આવશે એટલે પહેલા માઇનસ લખી દઉં. 3 માંથી 1 જાય તો 2 મળી ગયું મને બીજું પદ. એનો મતલબ કે આપણે 1 નો ઉમેરો કર્યો.
સેમ એઝ ઇટ ઇઝ -1 ના અંદરથી ફરી પાછા આપણે કોનો ઉમેરો કરીશું? 1 નો, એટલે આપણને મળશે -1, કારણ કે -2 + 1 બંનેમાંથી મોટી સંખ્યા 2, એના આગળનું ચિહ્ન માઇનસ, એટલે આપણો જવાબ માઇનસમાં આવશે. થઈ ગયું. હવે -1 એના અંદર ફરી પાછા આપણે 1 ઉમેરીએ તો -1 + 1 જવાબ શું થઈ જાય? 0, એટલે આપણને ચોથું પદ મળી ગયું. એનો મતલબ કે આપણે જે વસ્તુ ઉમેરો કર્યો એ ઉમેરો કરતી જે સંખ્યા છે એ પણ કેવી છે? આપણા પાસે નિશ્ચિત છે, સરખી જ છે. આગળ ચોથું એક્ઝામ્પલ લઈ લઈએ. આના અંદર આપણને જે યાદી આપવામાં આવેલી છે, જે લાઈન આપવામાં આવેલી છે, જે શ્રેણી આપવામાં આવેલી છે એ સરખી જ છે. એનો મતલબ કે આપણે કઈ ઉમેરો પણ કરતા નથી, કઈ બાદ કરતા પણ નથી. તો ઉમેરો નથી કરતા એનો મતલબ કે 0, 3 + 0 એટલે 3, 3 + 0 3, 3 + 0 3, એટલે કે આ પણ સેમ છે. ઓકે, તો સમાંતર શ્રેણી કોને કહેવાય તે હવે આપણે જોઈ લઈએ કે જેમાં પ્રથમ પદ સિવાયના પ્રત્યેક પદ, આ જે પહેલું આવેલું હોય એને શું કહેવામાં આવે? પ્રથમ પદ. એટલે કે પ્રથમ પદ સિવાયના જે બધા પદ મેળવવા હોય તો આપણે શું કરવાનું કે પ્રથમ પદમાં કોઈક નિશ્ચિત સંખ્યા ઉમેરી આ જે આપણા આગળના પદ છે એ મેળવી શકાય છે. અને આ પ્રકારની જે યાદી બને છે, નિશ્ચિત સંખ્યા ઉમેરવાથી કે બાદબાકી કરવાથી જે યાદી મળે છે એ યાદીને કહેવાય સમાંતર શ્રેણી. સમજ પડી ગઈ? પ્રથમ પદ બાદ આપણે જે પદ મેળવવા હોય તો એ પદ મેળવવા માટે પ્રથમ પદમાં કોઈ નિશ્ચિત સંખ્યા ઉમેરી ફરી પાછી એ જ સંખ્યામાં ફરી પાછી નિશ્ચિત સંખ્યા ઉમેરી, એટલે કે આ નિશ્ચિત સંખ્યા ઉમેરીને જે આપણે યાદી મેળવવામાં આવે છે એ યાદીને કહેવાશે સમાંતર શ્રેણી. એનો મતલબ કે અહીંયા જે પહેલું આપેલી છે યાદી 1, 2, 3, 4 એ સમાંતર શ્રેણી છે. અહીંયા જે 4 બતાવવામાં આવેલ છે એ 4 શું છે? સમાંતર શ્રેણી. હવે જે આપણે કીધું કે આ નિશ્ચિત સંખ્યા, પહેલાના અંદર શું છે? નિશ્ચિત સંખ્યા 1, બીજાના અંદર 30, ત્રીજામાં 1 અને ચોથામાં 0. તો આ નિશ્ચિત સંખ્યાને શું કહેવામાં આવશે? સામાન્ય તફાવત. આ નિશ્ચિત સંખ્યાને શું કહેવામાં આવે? સામાન્ય તફાવત. અને આ સામાન્ય તફાવતને આપણે સંકેતમાં દર્શાવીશું સ્મોલ ડી, કોમન ડિફરન્સ, સ્મોલ ડી તરીકે દર્શાવીશું. આપણા પાસે આ બે પદ થયા. પ્રથમ પદ જેને આપણે સંકેતમાં દર્શાવીશું એ સામાન્ય તફાવત. સામાન્ય તફાવતને આપણે સંકેતમાં દર્શાવીશું ડી. ઓકે, ખ્યાલ આવી ગયો? હવે આ સામાન્ય તફાવત એ ધન હોઈ શકે, ઋણ પણ હોઈ શકે કે 0 પણ હોઈ શકે. જે સામાન્ય તફાવત છે એ સામાન્ય તફાવત ક્યાં તો ધન હોય, ક્યાં તો ઋણ હોય, ક્યાં તો 0 હોઈ શકે, કોઈ પણ હોઈ શકે. ઓકે, ચાલો આગળ વધીએ. જો તમને સમાંતર શ્રેણી આપી દેવામાં આવેલ હોય અને એના અંદરથી તમારે પ્રથમ પદ અને સામાન્ય તફાવત શોધવો હોય તો એ કઈ રીતે શોધાય એ આપણે જોઈ લઈએ. હવે આ તો આપણે એ વસ્તુ ચેક કરતા હતા કે સમાંતર શ્રેણી કોને કહેવાય, બરાબર? તો સમાંતર શ્રેણી કોને કહેવાય કે જેના અંદર કોઈક ચોક્કસ સંખ્યા ઉમેરી અથવા તો બાદ કરીને આપણે એના પછીનું પદ મેળવી શકાય તો તેને કહેવામાં આવે સમાંતર શ્રેણી. જો નિશ્ચિત જે સંખ્યા છે એ અલગ અલગ હોય, મતલબ જે સંખ્યા આપણે ઉમેરીએ કે બાદ કરીએ એ જો અલગ અલગ હોય તો એને સમાંતર શ્રેણી કહી શકાય નહીં. એક એક્ઝામ્પલ લઈ લઈએ. 2, 4, 8, 0. અહીંયા એક સમાંતર શ્રેણી આપવામાં આવેલ છે. હવે આનો આપણે શોધવાનું છે પ્રથમ પદ, સામાન્ય તફાવત, અને એ શોધવાનું છે કે આપેલ શ્રેણી એ સમાંતર શ્રેણી છે કે નથી. ઓકે, ચાલો પ્રથમ પદ એટલે કે જે પહેલું આવેલું હોય એને કહેવામાં આવે પ્રથમ પદ. તો પ્રથમ પદ એ બરાબર 2 છે. ચાલો સામાન્ય તફાવત કેવી રીતના શોધાય? તો બીજા પદમાંથી પહેલું પદ બાદ કરવું.
બીજા પદમાંથી પહેલું પદ બાદ કરવું અને જે સંખ્યા મળે એને કહેવામાં આવે સામાન્ય તફાવત. ઓકે, આના અંદર શું કરીશું? આ બેનો સામાન્ય તફાવત મેળવવો હોય તો ત્રીજામાંથી બીજું, ચોથામાંથી ત્રીજું, આ પ્રમાણે એના આગળની સંખ્યામાંથી આપણે બાદબાકી કરતા જે સંખ્યા મળે એને કહેવામાં આવે એનો સામાન્ય તફાવત. જો સામાન્ય તફાવત દરેકમાં સરખો હોય તો તેને કહેવાશે સમાંતર શ્રેણી. જો સામાન્ય તફાવત સરખો ના હોય તો એને સમાંતર શ્રેણી કહેવાશે નહીં. ઓકે, ચાલો આપણે જોઈ લઈએ સામાન્ય તફાવત ડી. તફાવત પહેલું આપણે લઈ લઈએ D1. તો D1 4 માંથી આપણે કેટલા બાદ કરીશું? 2. 4 માંથી 2 બાદ કરતા આપણને કેટલા મળશે? 2. ચાલો D2 ત્રીજામાંથી બીજું બાદ કરીએ તો 8 માંથી 4 જાય તો 4. આગળ D3 ચોથામાંથી આપણે ત્રીજું બાદ કરીશું. ચોથું કયું છે? 16 ઓછા 8. 16 માંથી 8 જાય તો 8. તો અહીંયા છે 2, 4, 8. આપણને સામાન્ય તફાવત મળે છે 2, 4 અને 8. આપણા પાસે શરત શું હતી કે સામાન્ય તફાવત સરખો મળવો જોઈએ. જો સરખો મળે તો આપણને આપેલ શ્રેણી એ સમાંતર શ્રેણી કહેવાય. જો આપણને સામાન્ય તફાવત સરખો ના મળે તો એને સમાંતર શ્રેણી કહેવાશે નહીં. તો આપેલ શ્રેણી સમાંતર શ્રેણી નથી. કેમ નથી? કારણ કે આનો સામાન્ય તફાવત સરખો નથી. ઓકે, ખ્યાલ આવી ગયો? ચાલો આગળ વધીએ. બીજું એક્ઝામ્પલ લઈ લઈએ. એક શ્રેણી આપવામાં આવેલ છે 2, 5/2, 3, 7/2. આ એક શ્રેણી આપવામાં આવેલ છે. એનું આપણે પ્રથમ પદ, સામાન્ય તફાવત અને આપેલ શ્રેણી એ સમાંતર શ્રેણી છે કે નથી એ ચકાસવાનું છે. ચાલો પહેલું આપણે લખી લઈશું પ્રથમ પદ. તો પ્રથમ પદના આપણે સંકેતમાં દર્શાવીશું એ. તો એ બરાબર કેટલા છે? 2. પ્રથમ પદ શોધવું તો એકદમ સહેલું. શ્રેણીના અંદર જે પહેલું પદ હોય તેને કહેવાય પ્રથમ પદ અને એને સંકેતમાં દર્શાવાય એ. તો એ બરાબર 2. ચાલો સામાન્ય તફાવત શોધીએ. તો સામાન્ય તફાવત પહેલા આપણે શોધીશું D1. D1 એટલે કે બીજામાંથી પહેલું બાદ કરવું. બીજું છે 5/2 ઓછા પ્રથમ પદ છે 2. આના છેદમાં કઈ નથી એટલે આપણે 1 લખીશું. ક્રોસ ગુણાકાર 5 × 5 ઓછા 2 × 4 છેદમાં 2 × 2. 5 માંથી 4 જાય તો કેટલા બચે? 1. એટલે કે 1/2 આપણને સામાન્ય તફાવત મળ્યો. ઓકે, ચાલો D2. તો D2 ત્રીજામાંથી બીજું બાદ કરવું. તો ત્રીજો પદ કયું છે? 3. તો 3 ઓછા 5/2. અહીંયા છેદમાં કઈ નથી એટલે 1 લખાશે. છેદ સરખા ના હોવાથી આપણે અંશોનો ડાયરેક્ટ સરવાળો કે બાદબાકી કરી શકાય નહીં. આપણે એના માટે લસા લેવો પડે. 2 અને 1 નો લસા 2 થશે. ક્રોસ ગુણાકાર કરી લઈએ. 3 દુ 6 ઓછા 1 પંચા 5 આખાના છેદમાં 2 એકા 2. 6 ઓછા 5 એટલે કેટલા આવશે? 1 અને છેદમાં 2. ચાલો આનો સામાન્ય તફાવત પણ મળે છે આપણને 1/2. આગળ વધીએ D3. ચાલો D3 એટલે કે ચોથામાંથી ત્રીજું બાદ કરવું. ચોથું કયું છે પદ? 7/2 ઓછા ત્રીજું પદ છે 3. 3 ના છેદમાં કઈ નથી એટલે 1 ક્રોસ ગુણાકાર 7 એકા 7 ઓછા 3 દુ 6 છેદમાં 2 એકા 2. 7 ઓછા 6 1/2. ચાલો અહીંયા જુઓ. પહેલો D1 સામાન્ય તફાવત આપણને મળ્યો 1/2. અહીં પણ મળ્યો 1/2. ત્યાં પણ મળ્યો 1/2. એટલે કે અહીંયા સામાન્ય તફાવત સરખો છે. એટલે આ સમાંતર શ્રેણી છે. આપેલ શ્રેણી એ સમાંતર શ્રેણી છે. ક્લિયર?
ચાલો સમાંતર શ્રેણી ઓળખતા આવડી ગયું. એના અંદર શું શરત હોવી જોઈએ કે જે સામાન્ય તફાવત છે, સામાન્ય તફાવત ડી છે, જેને આપણે સંકેતમાં ડી તરીકે દર્શાવીએ છીએ, તો આ જે ડી છે એ દરેકના અંદર સરખો મળવો જોઈએ. જો સરખો મળે તો એનો મતલબ કે આપેલ શ્રેણી એ સમાંતર શ્રેણી છે. ક્લિયર? ચાલો આગળ. જો તમને પહેલેથી કહી દેવામાં આવે કે આપેલ શ્રેણી એ સમાંતર શ્રેણી છે, આવું જો તમને રકમમાં કહી દેવામાં આવે તો એનો મતલબ કે એના અંદર સામાન્ય તફાવત સરખો જ છે. ઓકે, ચાલો એનો એક એક્ઝામ્પલ આપણે લઈ લઈએ કે સમાંતર શ્રેણી 3 1 -1 -3 આ આપણને એક સમાંતર શ્રેણી આપેલી છે. બરાબર, એનો મતલબ કે આના અંદર સામાન્ય તફાવત કેવો હશે? બધાનો સરખો. તો આપેલ સમાંતર શ્રેણીનું પ્રથમ પદ અને સામાન્ય તફાવત શોધો. આપણને આ વસ્તુ પૂછવામાં આવેલ છે. તો દરેકના અંદર સામાન્ય તફાવત શોધવાની આના અંદર જરૂર નથી, કારણ કે દરેકના અંદર સામાન્ય તફાવત કેવો હશે? સરખો જ હશે. એટલે આપણે કેટલી વાર શોધી લેવાનો? ફક્ત અને ફક્ત એક વાર. તો પ્રથમ પદ એ બરાબર કેટલા? 3. મેં હવે પ્રથમ પદ આગળ શબ્દોમાં લખતી નથી, ડાયરેક્ટ સંકેતમાં દર્શાવું છું. એ એટલે તમારે હવે સમજી જવાનું, એ એટલે પ્રથમ પદ, અને ડી લખાય ત્યારે સમજી જવાનું કે સામાન્ય તફાવત. ઓકે, અને સામાન્ય તફાવત કેવી રીતના શોધાય? કે બીજામાંથી એના આગળનું પદ બાદ કરવું. ઓકે, બીજા પદમાંથી પ્રથમ પદ બાદ કરીએ તો આપણને જે સંખ્યા મળે એ સંખ્યાને કહેવામાં આવે સામાન્ય તફાવત. ચાલો, ડી બરાબર 3, સોરી, બીજામાંથી પ્રથમ બાદ કરીએ તો 1 - 3. એક ધન એક ઋણ થશે બાદ બાકી. જવાબમાં મોટી સંખ્યા આગળનું ચિહ્ન, તો મોટી સંખ્યા 3 છે, એના આગળનું ચિહ્ન માઇનસ છે, એટલે આપણો જવાબ કના અંદર આવશે? માઇનસમાં. 3 માંથી 1 જાય તો 2. આપણો અહીંયા દાખલો પૂરો. પ્રથમ પદ અને આપણને સામાન્ય તફાવત, આ બે જ વસ્તુ પૂછવામાં આવેલું. લખી દીધું. એ 3 અને ડી -2. અહીંયા આપણને રકમમાં કહી દીધેલું છે કે સમાંતર શ્રેણી છે, એટલે દરેકમાં આપણે ડી શોધવાની જરૂર નથી. જો તમને એવું પૂછે કે સમાંતર શ્રેણી છે કે નહીં એ ચકાસો, તો પછી બધાના ડી શોધવાના. ઓકે, ચાલો આગળ. જ્યારે તમને પ્રથમ પદ એ આપી દેવામાં આવેલ હોય અને સામાન્ય તફાવત ડી આપી દેવામાં આવેલ હોય, એવા સંજોગોમાં તમારે સમાંતર શ્રેણી શોધવી હોય તો કઈ રીતે શોધાય એ હવે આપણે જોઈ લઈએ. તો તમને પ્રથમ પદ આપી દેવામાં આવેલ છે એ બરાબર 10 અને સામાન્ય તફાવત તમને આપી દેવામાં આવેલ છે 10. હવે બે વસ્તુ તમને આપવામાં આવેલ છે અને એના પરથી તમારે સમાંતર શ્રેણી શોધવી છે. ઓકે, તો સમાંતર શ્રેણી કેવી રીતના શોધાશે તે ચાલો. પ્રથમ પદ કેટલું આપેલું છે? 10. પ્રથમ પદ કીધું એટલે પેલા એ લખી જ દેવાનું. આપણે પ્રથમ પદ પહેલું લખાઈ ગયું, પહેલું પદ 10. જે તમને અહીંયા એ કરીને આપવામાં આવેલ હોય એ પહેલા તમારે અહીંયા લખી દેવું. ઓકે, ત્યારબાદ શું કરવું કે જે આપણો સામાન્ય તફાવત આપેલ હોય એ સામાન્ય તફાવત તમારે ઉમેરવો. શું કરવાનું? ઉમેરવાનું. જ્યારે તમારે સામાન્ય તફાવત શોધવો હોય, સામાન્ય તફાવત ડી શોધવો હોય ત્યારે શું કરવાનું? બીજા પદમાંથી પ્રથમ પદ બાદ કરવું. ઓકે, અને સમાંતર શ્રેણી શોધવી હોય તો સમાંતર શ્રેણીના અંદર શું કરવાનું? પ્રથમ પદમાં સામાન્ય તફાવત ઉમેરવાનો. આ બે વસ્તુ ધ્યાન રાખવાનું. સામાન્ય તફાવત શોધવો હોય તો બીજા પદમાંથી પ્રથમ પદ બાદ કરવું, અને સમાંતર શ્રેણી શોધવી હોય તો પ્રથમ પદમાં સામાન્ય તફાવત ઉમેરવો. તો અહીંયા સામાન્ય તફાવત કેટલો છે? 10 છે. તો પ્રથમ પદના અંદર આપણે સામાન્ય તફાવત ઉમેરીએ તો 10 + 10 કેટલા થશે? 20. હવે બીજા પદના અંદર સામાન્ય તફાવત ઉમેરવો, તો બીજું પદ કયું છે? 20. એના અંદર આપણે સામાન્ય તફાવત ઉમેરીએ. સામાન્ય તફાવત કેટલો છે? 10. તો 20 + 10 કેટલા થશે? 30.
આગળ 30 ના અંદર ફરી પાછા આપણે સામાન્ય તફાવત ઉમેરીશું તો ત્રીજું પદ છે 30 એના અંદર ફરી પાછા આપણે 10 ઉમેરીએ તો 30 અને 10 40 આગળ આ જ પ્રમાણે ચાલતા રહેશે 50 60 70 80 ઓકે ચાલો બીજું એક લઈ લઈએ એક્ઝામ્પલ એ બરાબર તમને આપવામાં આવેલા છે -2 અને ડી બરાબર 3 શું આપેલું છે a બરાબર -2 અને d બરાબર 3 ચાલો આની આપણે સમાંતર શ્રેણી શોધવાની છે તો સમાંતર શ્રેણીના અંદર પહેલું કામ તો આપણે કરીશું જે a આપેલો છે એ બેઠો લખી દઈશું -2 હવે એના અંદર શું કરવાનું છે સામાન્ય તફાવત ઉમેરવાનો છે તો -2 + 3 ઉમેરવાનો એટલે વત્તા આવશે -2 + 3 એક ઋણ સંખ્યા એક ધન સંખ્યા થશે બાદબાકી જવાબમાં મોટી સંખ્યા આગળનું ચિહ્ન ધન છે 3 માંથી 2 જાય એટલે કેટલા બચશે 1 1 બીજું પદ 1 મળી ગયું હવે એના અંદર ફરી પાછા આપણે શું ઉમેરીશું સામાન્ય તફાવત તો 1 + 3 4 4 + 3 7 7 + 3 10 આ પ્રમાણે આગળ વધતા રહેશે ઓકે આપણે બહુ 4 અથવા તો 5 પદ સુધી જવાનું પછી આપણે ડેશ ડેશ કરી દેવાનું આનો મતલબ કે આ જ પ્રમાણે આગળ વધતું રહે છે ઓકે ચાલો ત્રીજું એક એક્ઝામ્પલ લઈ લઈએ એટલે તમને વધારે ખ્યાલ આવી જાય a બરાબર -5 અને d બરાબર 0 a બરાબર -5 અને d બરાબર 0 જ્યારે પણ d બરાબર 0 આવ્યું હોય એનો મતલબ કે આપણી શ્રેણી આખી કેવી છે સેમ જ છે તો અહીંયા સમાંતર શ્રેણી શું આવશે સમાંતર શ્રેણી પ્રથમ પદ તો એવું જ લખી દઈશું -5 -5 માં 0 ઉમેરીએ એટલે એનો એ જ જવાબ એટલે -5 -5 -5 આ થઈ ગઈ આપણી સમાંતર શ્રેણી પૂરી ઓકે ખ્યાલ આવી ગયો હું માની લઉં છું કે તમને આ સૂત્ર આવડી ગયું હશે આપણે જોયું સમાંતર શ્રેણી કોને કહેવાય પ્રથમ પદ કોને કહેવાય સામાન્ય તફાવત કેવી રીતે શોધાય ત્યારબાદ સમાંતર શ્રેણી શોધવી હોય તો કેવી રીતે શોધાય પ્રથમ પદ અને સામાન્ય તફાવત આપી દેવામાં આવેલ હોય એના પરથી આપણે સમાંતર શ્રેણી શોધતા શીખી ગયા આ વસ્તુ આપણે ખાલી યાદ રાખવાનું કે સમાંતર તફાવત શોધવો સોરી સામાન્ય તફાવત d શોધવો હોય તો બીજા પદમાંથી પ્રથમ પદ બાદ કરવું અને પ્રથમ પદ અને સામાન્ય તફાવત બંને આપી દેવામાં આવેલ હોય તો એના પરથી સમાંતર શ્રેણી શોધવી હોય તો પ્રથમ પદમાં સામાન્ય તફાવત ઉમેરવો ઓકે ચાલો હવે આગળ દાખલા તરફ વધીએ તો આખા ચેપ્ટરના અંદર આપણને ફક્ત 2 પ્રકારના દાખલા છે 2 સૂત્રના આધારે બધા દાખલા છે એક તો n મું પદ શોધવા માટેનું સૂત્ર અને બીજું n માં પદનો સરવાળો બરાબર આપણા પાસે ફક્ત આખા ચેપ્ટરના અંદર 2 સૂત્રો છે અને 2 સૂત્રોને રિલેટેડ જ આખા ચેપ્ટરના અંદર દાખલા છે એક છે n મું પદ શોધવાનું n મું પદ શોધવા માટેનું સૂત્ર તો એ સૂત્ર છે a બરાબર n બરાબર a વત્તા n - 1 * d an બરાબર a વત્તા n - 1 * d જ્યાં આ an છે an ને આપણે ગણી શકાય અંતિમ પદ અથવા તો છેલ્લું પદ a એટલે કે પ્રથમ પદ n એટલે કે સંખ્યા એક તો આપણા પાસે સંખ્યા છે ચોક્કસ સંખ્યા છે d સામાન્ય તફાવત an એટલે કે અંતિમ પદ અથવા તો છેલ્લું પદ a એટલે કે પ્રથમ પદ n કોઈક સંખ્યા ધારો કે તમને અહીંયા કીધું હોય કે 10મું પદ શોધો તો અહીંયા n બરાબર શું લખવાનું 10 તમને અહીંયા કીધું હોય કે 50મું પદ શોધો તો તમારે અહીંયા લખવાનું n બરાબર 50 ઓકે દાખલા ગણીશું એટલે તમે વધારે ક્લિયર થશો અને d એટલે સામાન્ય તફાવત કેવી રીતના શોધાય બીજા પદમાંથી પ્રથમ પદ બાદ કરવું એટલે આપણને મળશે અહીંયા સામાન્ય તફાવત એ ધન પણ હોઈ શકે ઋણ પણ હોઈ શકે 0 પણ હોઈ શકે ત્રણે ત્રણમાંથી કોઈ પણ હોઈ શકે ઓકે ચાલો આ સમાંતર જે શ્રેણી છે એ સમાંતર શ્રેણીનું આપણે વ્યાપક સ્વરૂપ જોઈ લઈએ
તો સમાંતર શ્રેણીનું વ્યાપક સ્વરૂપ છે a વત્તા d, a વત્તા 2d, a વત્તા 3d, એ જ પ્રમાણે આગળ a વત્તા 4d, a વત્તા 5d. ઓકે, આ એનું છે વ્યાપક સ્વરૂપ. જે રીતના આપણે આગલા ચેપ્ટરના અંદર બહુપદીનું વ્યાપક સ્વરૂપ જોઈ ગયેલા, દ્વિઘાત સમીકરણનું વ્યાપક સ્વરૂપ જોઈ ગયેલા, ઓકે, એ બધાનું દ્વિચલ સુરેખ સમીકરણનું વ્યાપક સ્વરૂપ જોઈ ગયેલા. એ જ પ્રમાણે સમાંતર શ્રેણીનું વ્યાપક સ્વરૂપ છે a એટલે કે પ્રથમ પદ, પછી a વત્તા d એટલે કે પ્રથમ પદ અને સામાન્ય જે સામાન્ય તફાવત છે બંનેનો સરવાળો, ત્યારબાદ આગળ a વત્તા 2d, a વત્તા 3d. આ કેવી રીતના છે એ આપણે એક એક્ઝામ્પલ જોઈ લઈએ. એક સમાંતર શ્રેણી આપવામાં આવેલી છે 5, 10, 15, 20. આ એક સમાંતર શ્રેણી આપેલ છે. ઓકે, અહીંયા કહી દીધું છે કે સમાંતર શ્રેણી છે. ઓકે, તો આનું પ્રથમ પદ એટલે કે a કેટલા થશે 5 અને d કેટલા થશે, બીજા પદમાંથી પ્રથમ પદ બાદ કરવું. તો બીજા પદમાંથી પ્રથમ પદ બાદ કરીએ તો 10 માંથી 5 જાય તો કેટલા બચે 5. તો પ્રથમ પદ મળે છે આપણને 5 અને સામાન્ય તફાવત મળે છે 5. ચાલો આનો ઉપયોગ કરીને આપણે સમાંતર શ્રેણી વ્યાપક સ્વરૂપને આધારે શોધીએ. તો અહીંયા કીધું છે a કેટલા 5 અલ્પવિરામ a વત્તા d, a વત્તા d એટલે 5 વત્તા 5, d કેટલા છે 5. તો a 5 વત્તા d 5, 5 ને 5 10. આ થઈ ગયું બીજું પદ. ચાલો ત્રીજા પદ માટે આપણે કયું લેવાનું, a વત્તા 2d, a કેટલા 5 વત્તા 2 અને કૌંસમાં 5, 5 દુ 10, 10 ને 5 15 થઈ ગયું, ત્રીજું પદ મળી ગયું. આગળ ચોથું પદ માટે a કેટલા 5 વત્તા 3 ના 3 અને સામાન્ય તફાવત 5, 5 તારી 15, 15 દુ સોરી 15 ને 5 20, 5 તારી 15, 15 વત્તા 5 એટલે કે 20. આ થઈ ગઈ આપણી જે સમાંતર શ્રેણી હતી તે મળી ગઈ. તો એનું વ્યાપક સ્વરૂપ છે a પ્રથમ પદ, બીજું પદ માટે a વત્તા d, ત્રીજા પદ માટે a વત્તા 2d, ચોથા પદ માટે a વત્તા 3d, આગળ વધતા રહેશે તો a વત્તા 4d, a વત્તા 5d, a વત્તા 6d. ઓકે, આ પ્રમાણે આગળ વધતા રહેશે. ઓકે, ચાલો આગળ હવે આપણે દાખલો લઈ લઈએ nમું પદ શોધવા માટેનું. સમાંતર શ્રેણી સમાંતર શ્રેણી 2 17 સોરી 2 7 12 નું 10મું પદ શોધો. ચાલો nમું પદ શોધવા માટેનું સૂત્ર આપણને કીધેલું છે અહીંયા nમું કયું આપેલું છે 10મું પદ શોધો. ઓકે, ચાલો પહેલા તો સમાંતર શ્રેણી આપણી કઈ છે 2 7 12, પછી આગળ એ જ પ્રમાણે વધતા રહેશે આગળના પદ. તો એના અંદરથી આપણે પહેલા શું લખી લેવાનું, a અને d બરાબર જે આપણને રકમ આપેલી છે એ રકમ પરથી પહેલા તો આપણે બધા જેટલી વસ્તુ આપેલી હોય એ વસ્તુ લખી લેવાની. તો a એટલે કે પ્રથમ પદ કેટલા 2, d એટલે કે સામાન્ય તફાવત, બીજા પદમાંથી પ્રથમ પદ બાદ કરો તો બીજું પદ છે 7, એના અંદરથી આપણે બાદ કરીશું 2, તો 7 માંથી 2 જશે તો કેટલા બચે 5. ચાલો સામાન્ય તફાવત મળી ગયો. હવે અહીંયા આવશે n. ચાલો n કેટલા આવશે 10મું પદ કીધું છે એટલે n થઈ ગયા 10. શોધવાનું છે આપણે an. ઓકે, આપણે અહીંયા કેટલા પોઈન્ટ આવશે 4, a d n અને an. ઓકે, તો a કેટલા 2, d 5, n જેટલા પદ તમને અહીંયા કીધું હોય એ તમારો n આવશે. અહીંયા જો તમને અહીંયા કીધું હોય કે 35મું પદ શોધો તો n કેટલા આવશે 35 અને શોધવાના છે an. ઓકે, ચાલો તો સૂત્ર લખીએ an બરાબર a પ્લસ n માઇનસ 1 ઇન્ટુ d. આ સૂત્ર તમારે યાદ રાખવું પડશે.
ચાલો બરાબરના નીચે બરાબર એ કેટલા છે 2 એટલે આપણે અહીંયા લખી દીધા 2 વત્તાના વત્તા કૌંસમાં n કેટલા છે 10 એટલે કે 10 ઓછા 1 અને d કેટલા 5 આ લખી દીધા 5 પહેલું કામ કરવાનું આપણે અહીંયા બાદબાકી કરવાની પહેલું કામ આપણે શું કરીશું આ કૌંસમાંની બાદબાકી કરીશું અને જે સંખ્યા આવે તેનો ગુણાકાર આપણે કોના સાથે કરીશું 5 સાથે તો 2 ના 2 એવા જ રહેવા દઈએ વત્તાના વત્તા 10 માંથી 1 જાય એટલે કેટલા બચશે 9 9 પંચા 45 45 વત્તા 2 કેટલા થઈ ગયા 47 તો આ થઈ ગયો આપણો જવાબ અહીંયા આપણો આ દાખલો પૂરો થાય છે શું કરવાનું જે સમાંતર શ્રેણી આપેલી હોય જે રકમ આપવામાં આવેલી હોય એના પરથી પહેલા જેટલું વસ્તુ આપેલું હોય એ વસ્તુ આપણે લખી દેવાનું તો a d n અને an આપેલા છે 10 અને an શોધવાના છે સૂત્ર મૂકી દો an બરાબર a + n - 1 * d બરાબરના નીચે બરાબર પ્રથમ પદ લખી દો n જે આપેલા હોય એ લખી દો -1 અને d સામાન્ય તફાવત જે આપ્યો હોય એ લખી દો પહેલું કામ આપણે બાદબાકી કરવાનું ત્યારબાદ આના સાથે ગુણાકાર કરી દેવાનો અને લાસ્ટમાં આપણને જેનો જવાબ મળે તેનો સરવાળો આપણે કરી દેવો ઓકે ચાલો બીજું એક એક્ઝામ્પલ એના જ રિલેટેડ જોઈ લઈએ समांतर श्रेणी 21 18 15 નું 50મું પદ શોધો समांतर श्रेणी कई आपेली छे 21 18 15 આ પ્રમાણે આગળ પદ જે પદ છે એ વધતા રહેશે એનું 50મું પદ શોધવાનું છે ચાલો આપણને જે સમાંતર શ્રેણી આપેલ છે એના પરથી પહેલા a d n an લખી દઈશું કેટલા પોઈન્ટ આવશે 4 a d n અને an a એટલે કે પ્રથમ પદ કયું છે પ્રથમ પદ 21 ચાલો d सामान्य तफावत बीजा पद माथी पहलू पद बाद करवू आ हमेशा याद रखवानुं के बीजा पद माथी ज पहलू पद बाद करवानुं एना अंदर सामान्य तफावत तमारो 0 पण आवी सके धन पण आवी सके ऋण पण आवी सके ओके तो बीजू पद कयुं छे 18 ओछा 21 एक धन एक ऋण तो थशे बादबाकी जवाबमां मोटी संख्या आगळनुं चिन्ह आवे 18 અને 21 ના અંદર મોટી સંખ્યા કઈ છે 21 એના આગળનું ચિહ્ન કયું છે માઈનસ છે એટલે આપણો જવાબ કરે અંદર આવશે માઈનસ માં એટલે પહેલા હું માઈનસ લખી દઉં છું હવે 21 માંથી 18 બાદ કરીએ તો આપણને કેટલો જવાબ મળે 3 તો અહીંયા આપણો સામાન્ય તફાવત d કેટલા આવ્યા -3 ઓકે ચાલો n કયું પદ 50મું એટલે n થઈ જશે 50 અને an આપણે શોધવાના છે તો ક્વેશ્ચન માર્ક સૂત્ર લખી લઈએ an બરાબર a + n - 1 * d બરાબરના નીચે બરાબર પ્રથમ પદ 21 + n કેટલા 50 ઓછા 1 અને d કેટલા -3 એટલે એને આપણે લખી દઈએ -3 ઓકે ચાલો 21 ના 21 વત્તાના વત્તા 50 માંથી 1 જાય તો કેટલા વધશે 49 49 ગુણ્યા કેટલા કરીશું 3 તો 49 ગુણ્યા 3 9 તારી 27 4 તારી 12 12 ને 2 14 બરાબર પણ અહીંયા કેવું છે ઋણ 3 છે એટલે આપણો અહીંયા જવાબ શું આવશે ઋણ 147 આ 49 આપણા પાસે ધન હતા પરંતુ એક સંખ્યા ઋણ છે બંને વચ્ચે ગુણાકારનો સંબંધ છે અને ગુણાકારના અંદર જો બંનેમાંથી કોઈ એક સંખ્યા ઋણ હોય તો જવાબ કના અંદર આવે ઋણમાં ચાલો આગળ વધીએ 21 ના 21 વત્તા ઓછા ઓછા 147 એક ધન એક ઋણ બંને તો થશે બાદબાકી અને જવાબમાં મોટી સંખ્યા આગળનું ચિહ્ન બંનેમાંથી મોટી સંખ્યા 147 છે એના આગળનું ચિહ્ન માઈનસ છે એટલે આપણો જવાબ માઈનસમાં આવશે ચાલો હવે બાદબાકી કરીએ એકમના અંકમાંથી એકમનો અંક બાદ કરીએ 7 માંથી 1 જાય તો 6 દશકના અંકમાંથી દશકનો અંક બાદ કરીએ તો 4 માંથી 2 જાય તો 2 અને 1 આ થઈ ગયો આપણો આન્સર -126 આ
ચોપડીના અંદર નથી. આ હું એક્ઝામ્પલ એમ જ કરાવું છું. તમારે ફક્ત રીત મેથડ સમજવાની છે. પછી હું ચોપડીમાંથી હું તમને દાખલો આપીશ. ઓકે, ફક્ત જે આપણું સૂત્ર છે એ સૂત્ર કેવી રીતના યુઝ થાય, કેવી મેથડ છે એ હું તમને અહીંયા બતલાવું છું. પછી ચોપડીના અંદરથી હું તમને એક્ઝામ્પલ આપીશ. ઓકે, આ પ્રેક્ટિસના દાખલા છે. ઓકે, સમજાય છે? તમારે ચોપડીમાં અત્યારે ફાફા મારવાની જરૂર નથી. જે અહીંયા સમજાવવામાં આવે છે, મેથડ કરાવવામાં આવે છે, એ પહેલા જોઈ લો. ઓકે, ચલો આગળ બીજું એક એક્ઝામ્પલ લઈ લઉં છું. સમાંતર શ્રેણી છે. 6, 12, 18 નું 35મું પદ શોધો. 6, 12, 18 આ દાખલા પ્રેક્ટિસ ના કરાવું છું. ઓકે, તો ચોપડીમાં મળશે નહીં. 6, 12, 18 અને એનું 35મું પદ શોધવાનું છે. ચાલો, આપણને જે શ્રેણી આપેલી છે, જે રકમ આપેલી છે, એના અંદરથી પહેલા આપણે શું શોધી લઈએ? A, D, N અને AN. તો A, D, N, AN. ચાલો, A કેટલા? 6. D બીજા પદમાંથી પહેલું પદ બાદ કરવું. બીજું પદ છે 12 ઓછા 6. 12 માંથી 6 જશે એટલે બચશે 6. N કયું પદ? 35મું પદ. એટલે અહીંયા N બરાબર લખીશું 35 અને AN આપણે શોધવાના છે. ઓકે, ચાલો, સૂત્ર AN બરાબર A વત્તા N માઇનસ 1 ઇન્ટુ D. ચાલો, A કેટલા? 6 પ્લસ N 35 ઓછા 1 અને D 6. 6 ના 6 વત્તા 35 ઓછા 1 એટલે કેટલા આવશે? 34. 34 ગુણ્યા આપણે કેટલા કરવાના? 6. 34 ગુણ્યા 6. 6 ચોક 24. 6 તારી 18. 18 ને 2 તો આવશે જવાબ 204. 204 વત્તા 6. 6 4 10. 210. આ થઈ ગયો આપણો આન્સર. ઓકે, ક્લિયર? તો આપણને આ પ્રકારે એનમું પદ કીધું હોય તો તમે આ સૂત્રનો ઉપયોગ કરી અને આ પ્રમાણે દાખલો કરી શકો. ઓકે, આના રિલેટેડ જે દાખલા છે ચોપડીમાં એ હું તમને હોમવર્કમાં આપી દઈશ. એ તમારે ગણીને મને બતાવવાના. ઓકે, આના રિલેટેડ આ સૂત્રને આધારે હજુ કેવા પ્રકારના દાખલા છે હવે આગળના એના ક્લાસના અંદર જોઈશું. જો ના સમજ પડી હોય તો તમે મને પૂછી શકો છો. ઓકે, અલ્લાહ હાફિઝ.